જો તમને પીટી લિસનિંગ અને રાઇટિંગમાં માર્ક્સ નથી આવતા તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમારી સૌથી મોટી ભૂલની વારમાં જણાવવાની છું. તો જ્યારે તમને પીટી લિસનિંગ અને રાઇટિંગમાં માર્ક્સ ના આવે, તમે આ 3 ટાસ્કમાં સૌથી વધારે ભૂલો કરો છો: સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ, રાઇટ ફ્રોમ ડિક્ટેશન અને લિસનિંગ બ્લેન્ક્સ. અને આ 3 ટાસ્કમાં સૌથી મોટી ભૂલ થાય છે સ્પેલિંગ હારે. તો આ 3માં સ્પેલિંગ મિસ્ટેક કઈ રીતે અવોઇડ કરવાની? સૌથી પહેલાં સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટમાં જ્યારે તમને કોઈ વર્ડ શ્યોર ન હોય, ઓડિયોમાંથી કોઈ વર્ડની સ્પેલિંગ ન આવડતી હોય, તો એ વર્ડને સમરીમાં નહીં લખતા, કારણ કે તમારા કોન્ટેન્ટના બી માર્ક્સ જશે અને સ્પેલિંગના બી માર્ક્સ જશે. બીજી વસ્તુ છે રાઇટ ફ્રોમ ડિક્ટેશન. જો રાઇટ ફ્રોમ ડિક્ટેશનમાં કોઈ વર્ડ ન આવડતો હોય તો એની માટે એક્સ્ટ્રા વર્ડ્સ એડ કરો. જો બોય હોય અને બોયની સ્પેલિંગ ન આવડે તો BOY, BUY, BAY, BIY બધું જ લખીને આવજો. જે બી સાચો હશે તમને એના માર્ક્સ મળશે, અને બાકીના વર્ડ્સ એક્સ્ટ્રા એડ કરેલા એનો કોઈ નેગેટિવ માર્કિંગમાં માર્ક્સ નહીં કપાય. ત્રીજી વસ્તુ છે લિસનિંગ બ્લેન્ક્સ. લિસનિંગ બ્લેન્ક્સમાં આપણી પાસે કોઈ શોર્ટકટ નથી, પણ હું હંમેશા સ્ટુડન્ટ્સને સજેસ્ટ કરું છું કે તમારે SED સાઉન્ડ્સનો ફોકસ કરવાનું છે. જો વર્ડ સ્ટુડન્ટ્સ કે પ્લેડ એમાં તો S અને ED મિસ આઉટ નહીં કરતા, એના લીધે તમારા માર્ક્સ કપાશે. અને બીજી વસ્તુ, એક સ્પેલિંગ લિસ્ટ બનાવો. પહેલા દિવસથી જ એક લિસ્ટ બનાવો જેમાં બધી ભૂલો જે થાય છે સ્પેલિંગ સાથે એ લખી રાખો, અને રોજ 5 વાર લખીને પ્રેક્ટિસ કરવાની છે. જ્યાર સુધી એક્ઝામનો ડે હોય ત્યાં દિવસ સુધી આપણે પ્રોપરલી પ્રેક્ટિસ કરીને રાખવાની છે. જો તમને આવી હજી જાણકારી જોઈએ છે પીટીની બારેમાં તો ઇંગ્લિશ ચોઇસને ફોલો કરજો. અને જો તમને જોઈતો હોય તો બીજા ટોપિક્સ પર બી વિડીયો બનાવો તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. મારું નામ દ્રષ્ટિ છે અને હું તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશ. થેન્ક યુ.